હેલો દોસ્તો, મારું નામ મેહુલ સલાડિયા છે. વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. આજે આપણે જોવાના છે એક નવી ભરતી વિશે, જે જોઈન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. કોસ્ટ ગાર્ડ એટલે જે દરિયાની બોર્ડર હોય છે ત્યાંની જે મિલિટરી સિસ્ટમ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની, એના માટે, જેમાં ડોમેસ્ટિક બ્રાન્ચમાં 10th એન્ટ્રી છે. એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ ઓનલાઈન. તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે 30 નવેમ્બરથી લઈને 7 ડિસેમ્બર 2020 સુધી. અને એની જે પ્રિન્ટ આઉટ હશે એડમિટ કાર્ડ માટેની, એ 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધીમાં આવી જશે. તો આજે શું છે એના વિશે આપણે જોવાના છીએ. તો ચાલો હવે શરૂ કરીએ. ઇન શોર્ટ, તમે કોસ્ટ ગાર્ડનું નામ તો સાંભળેલું જ હશે, બટ સ્ટીલ જો તમને કોઈ ડાઉટ હોય તો તમે એના વિશે વધારે જાણકારી મેળવી શકો છો. ઓકે, એ એક પ્રકારથી ડિફેન્સની જ એક ફિલ્ડ છે, જે આર્મી, નેવી અને એરફોર્સ છે એ રીતે. કોસ્ટ ગાર્ડ પણ આપણા બોર્ડરની જે દરિયાની બોર્ડર છે ત્યાંની સિક્યોરિટી માટે હોય છે. આ એપ્લિકેશન ફક્ત અને ફક્ત ઇન્ડિયન મેલ કેન્ડિડેટ માટે છે, છોકરાઓ માટે છે, છોકરીઓ માટે રિલેટેડ વસ્તુ નથી. ઓકે, ઇનકેસ તમે જો હોવ તો બીજાને રેફર કરી શકો છો, બટ જો તમે છોકરી હોય તો તમારા માટે આ ભરતી વિશેની જાહેરાત કોઈ વધારે કામની છે નહીં. પોસ્ટનું નામ છે પોસ્ટ ઓફ નાવિક, ડોમેસ્ટિક બ્રાન્ચ, જેમાં કુક અને સ્ટેવર્ડ. સ્ટેવર્ડનું આપણે જો એક્ઝામ ગુજરાતી વસ્તુ કરીએ તો વ્યવસ્થાકર્તા તરીકે એને કહી શકીએ છીએ. ઓકે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે આર્મ ફોર્સિસનો જ એક ભાગ છે. એજ્યુકેશનની વાત કરીએ તો ક્વોલિફિકેશન શું જોઈએ, તો 10મા ધોરણમાં 50% જેટલા માર્ક્સ હોવા જોઈએ, સેન્ટ્રલ અથવા સ્ટેટ ગવર્મેન્ટની કોઈ પણ બોર્ડમાંથી. ઓકે, તો જોબની જે રિક્વાયરમેન્ટ છે કુક અને સ્ટેવર્ડ, એની જે રિલેટેડ વાત કરીએ તો એમાં તમારે ખાવાનું બનાવવાનું હોય છે એઝ પર મેનુ, જેમાં વેજ નોનવેજ બધું હોઈ શકે છે. ઓકે, અને અકાઉન્ટિંગ જે ધ્યાન રાખવાનું હોય રેશનનું, એ ધ્યાન રાખવું પડશે. એના સિવાય જો કોઈ ડ્યુટી આપે તો એ પણ કરવાની હોય છે. સેમ વસ્તુ સ્ટેવર્ડ માટે, વ્યવસ્થાકર્તા માટે, કે એમણે ફૂડ સર્વ કરવું પડશે. ઓફિસરની જે મેસ હોય છે એમાં વેઇટર, હાઉસકીપિંગ, મેન્ટેનન્સ ને ફંડ, વાઇન, સ્ટોર્સ, હેન્ડલિંગ, આ બધું એક્ટિવિટી તેમણે કામ કરવી પડશે. તો આ જસ્ટ વાતચીત કરી કે શું જોબ છે, ઇનકેસ તમને રિલેટેડ હોય તો. અને આની માટે એપ્લાય કરવા માટે તમારે 18 થી 22 વર્ષની ઉંમર હોવી જોઈએ. એન્ડ એ જે જન્મ છે 1 એપ્રિલ 2021ના રોજ કેટલાની વચ્ચે હોવો જોઈએ, તો 1999 1 એપ્રિલથી લઈને 31 માર્ચ 2003 સુધીનો જો તમારો ડેટ જન્મ તારીખ હશે તો તમે એના માટે એલિજિબલ છો. એના સિવાય જો SC, ST અથવા OBC હોવ તો તમારા માટે 5 વર્ષ ને 3 વર્ષ રિસ્પેક્ટિવલી રિલેક્સેશન છે. આઈ એમ ટોકિંગ અબાઉટ જનરલ સ્ટુડન્ટ્સ. એમને જે રિલેટેડ વસ્તુ છે એમના વિશે આપણે વાત કરીએ તો બાકીની કેટેગરીમાં ઓટોમેટિકલી એમને આઈડિયા આવી જશે કે એમનું રિલેક્સેશન હોય છે એ પ્રમાણે. ઓકે, હવે રહી વાત વેકેન્સીની, તો વેકેન્સી ટોટલ છે 50 એપ્રોક્સિમેટલી. એમાંથી અર્બન જનરલ જે છે એ 20 છે, EWSમાં 5, OBC 14, ST 3, SC 8, ટોટલ 50 થઈ ગઈ. પગારની વાત કરીએ તો 21,700 જેટલો પગાર હોય છે, પે લેવલ 3 સુધીનો. એના સિવાયનો જે ડિયરનેસ અલાઉન્સીસ ને બીજા અલાઉન્સીસ જે ડ્યુટી પ્રમાણે હોય છે એ તમને મળતા રહેશે. પ્રમોશનની વાત કરીએ તો પ્રમોશનમાં તમને રેન્ક ઓફ પ્રધાન અધિકારી સુધીની જે પે સ્કેલ 8 છે 47,600 વિથ ડિયરનેસ અલાઉન્સ, ત્યાં સુધીની રેન્કમાં તમને પ્રમોટ કરી શકે છે. એના સિવાય ઘર છે, ફ્રી રેશન છે, એવા અલગ અલગ ફાયદા જે છે અહીંયા તમને દેખાડ્યા છે. આપણે અત્યારે કઈ રીતે એપ્લાય કરવું એના વિશે વાત કરીએ હવે. તો તમારે એપ્લાય કરવા માટે 30 નવેમ્બર 2020થી લઈને 7 ડિસેમ્બર 2020 સુધીમાં 5 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ક્યાં ભરવાનું છે, તો ગૂગલમાં જઈને આ લિંક આપેલી છે joinindiancoastguard.gov.in, એને અહીંયા પેસ્ટ કરશો એટલે ડાયરેક્ટલી એ વેબસાઇટ ઓપન થશે. અને એની અંદર અહીંયા લખેલું છે કે જ્યાં ક્લિક ઓન ઓપોર્ચ્યુનિટીઝ બટન હશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. તો હવે ક્લિક ઓન ઓપોર્ચ્યુનિટીઝ, આ એની વેબસાઇટ છે, અહીંયા જોઈ શકો છો તમે. જ્યારે 30 નવેમ્બર આવશે ત્યારે ઓપોર્ચ્યુનિટીનું બટન તમને દેખાઈ જશે અને ત્યાં તમારે જસ્ટ ક્લિક કરવાનું રહેશે. એન્ડ એની અંદર જે વસ્તુ ફિલઅપ કરવાની છે અહીંયા આપેલી છે. નોર્મલ વસ્તુ જ છે, તમારું નામ છે, તમારા પપ્પા મમ્મીનું નામ છે, તમારી જન્મ તારીખ છે, 10મા ક્લાસનું જે રિઝલ્ટ આવે છે, સર્ટિફિકેટ કહેવાય છે એને ઇંગ્લિશમાં, તો એ પ્રમાણે જ હોવું જોઈએ. બદલ નહીં કરવાનું, અધરવાઇઝ તમારું રિજેક્શન રેશો વધી જશે. તો જ્યારે ફોર્મ ભરવાનું શરૂ થશે તો ઇનકેસ તમારી ડાઉટ હોય તો મને અહીંયા કમેન્ટ સેક્શનમાં તમે કહી શકો છો, તો આપણે જાતે ફોર્મ ભરીને તમને દેખાડી દઈશું. અધરવાઇઝ બહુ ઇઝી વસ્તુ જ હોય છે. સાથે સાથે જે ઇમેજ અને સિગ્નેચરની જે ફોટોની કોપી હોય છે ઓનલાઈન, એ 10 KB થી 40 KB અને 10 KB થી 30 KBની વચ્ચે હોવું જોઈએ. તો આ તમારે જાતે કઈ રીતે કરવું એનો ઓલરેડી વિડીયો આપણને ચેનલ ઉપર મળી જશે કે એની સાઇઝ કઈ રીતે બદલવી. ઓકે, સો આ રહી વાત. અને પછી જ્યારે એનું એડમિટ કાર્ડ આવશે તો એની ડેટ પણ તમને આ જ વેબસાઇટ ઉપર ત્યાંથી મળી જશે. તો ત્યાં જ તમારે બધા કોન્ટેક્ટ રાખવાના અને ઈમેલ આઈડી અને ફોન નંબર જે ચાલુ હોય, યુઝ કરતા હોય, એ જ ફિલઅપ કરવું હંમેશા.
પછી જો તમે ગુજરાતમાં છો, નોર્થ વેસ્ટ ઝોન છે, તો તમારા માટે ગાંધીનગર જે છે સેન્ટર હોવાનું છે ગુજરાતનું. ઓકે, જે સિલેક્શન પ્રોસિજર છે તો એમાં પહેલાં શોર્ટ લિસ્ટિંગ કરશે તમારા જે 10માના માર્ક્સ છે એના બેઝ ઉપર. એ સેન્ટર વાઇઝ હોય છે અલગ અલગ. એના પછી એક રિટન એક્ઝામિનેશન હોય છે જે MCQ ટાઈપ હોય છે, 4 ઓપ્શન એમાંથી એક સાચો જવાબ. એની અંદર જે સબ્જેક્ટ હોય છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે જે ગણિત જેવું હોય છે, મેથેમેટિક્સ, જનરલ સાયન્સ, જનરલ ઇંગ્લિશ, જનરલ અવેરનેસ, કરંટ અફેર્સ અને જનરલ નોલેજ. રિઝનિંગના જે અંગ્રેજીમાં વર્બલ નોન વર્બલ કહી શકીએ એ ટાઈપના ક્વેશ્ચન્સ હોય છે. તેના સવાલ જવાબ તમને ઓનલાઈન મળી જશે. ઇનકેસ ના મળે તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ત્યારબાદ જે એક્ઝામ રિટર્ન ક્વોલિફાય કરશે તો એમને ફિઝિકલી જે ફિટનેસ ટેસ્ટ હોય છે એના માટે બોલાવવામાં આવે છે. હવે ફિઝિકલ ફિટનેસમાં છે 7 મિનિટમાં તમારે 1.6 કિલોમીટર કવર કરવાનું હોય છે. ઉઠક બેઠકમાં 20 સ્ક્વેટ્સ કહેવાય છે અને ઉઠક બેઠક કરવાની હોય છે અને 10 પુશઅપ કરવાની હોય છે. ઓકે, એના સિવાય તમારે કંઈ પણ જાણકારી જોતી હોય તો જોઈન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે ગવર્મેન્ટની વેબસાઇટ છે ડિફેન્સની, ત્યાં જઈને ત્યાંથી તમે એની બધી માહિતી મળી જશે. અને છેલ્લું જે તારીખ છે ફોર્મ ભરવાની 7 ડિસેમ્બર 2020 છે. તો આ તો એક જસ્ટ આ ભરતીની વાત થઈ, બટ કોઈ પણ આવી ડિફેન્સની ભરતી હોય છે ને તો આ વેબસાઇટને જો તમારે ડિફેન્સમાં જ જવું હોય તો જોઈન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે, તો એવી રીતે જોઈન ઇન્ડિયન આર્મી એ ટાઈપની અલગ અલગ વેબસાઇટ્સ છે જે તમને એની જ વેબસાઇટ ઉપરથી નીચે લિંકમાં મળી જશે. ફોર એક્ઝામ્પલ અહીંયા જો સાઇટ મેપમાં ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, તો અહીંયાથી બધી જ વેબસાઇટ તમને અવેલેબલ છે. તો અહીંયા જે ભરતી થશે ને એ તમને ડિટેલ આ બધી આ ટાઈપની વેબસાઇટ હોય ને ત્યાં મળી જાય છે. તો ઇનકેસ તમારો ઇન્ટરેસ્ટ ડિફેન્સ ફિલ્ડમાં હોય તો તમે એમાં બેઝિકથી જઈને કોઈ પણ જે સ્ટેજની ઓફિસર રેન્ક સુધીની એક્ઝામ્સ આવે છે અલગ અલગ, NDA, ડિફેન્સ, પછી ઓકે CDS છે, તો બધા માટે તમારે ફોર્મ ભરવાના પડે છે અને એના માટે બેઝિક વસ્તુ જે હોય આમાંથી મળી જશે. આ એક નાનકડી ભરતી છે, બટ આના સિવાય બીજી ઘણી બધી ભરતી આવતી રહેતી હોય છે. તો આ વેબસાઇટ્સને તમારે સેવ કરીને રાખવી અને એને વિઝિટ કરતી રહેવી. ઓકે, આના સિવાય જો પર્ટિક્યુલરલી કોઈ તમને ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ, હેવ અ ગુડ ડે, ટેક કેર, જય હિન્દ.